તો જામનગરના સાંસદ પૂનમબેન માડમના પિતાના નામે ચાલતા ટ્રસ્ટ દ્વારા વર્ષ 2009થી આ સેવા કાર્યરત છે। અત્યારે દૈનિક 700થી વધુ લોકોને અહીં ભોજન આપવામાં આવે છે। પરીક્ષા પૂર્ણ કરી તમામ વિદ્યાર્થીઓ અહીં જમવા પહોંચે છે। પરીક્ષા આપવા આવતા ગામડાના વિદ્યાર્થીઓને ઘર જેવું ઉત્તમ જમવાનું મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે। વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓ, શિક્ષકો કે અન્ય ખાનગી વાહનોમાં આવેલા ડ્રાઈવર સહિતના લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। પરીક્ષાના પ્રથમ દિવસથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી અહીં ભોજન સેવા ચાલુ રહે છે। જમણવારની વ્યવસ્થા એટલે કરવામાં આવે છે કે તાલુકો ખૂબ મોટો છે અને જોડિયામાં આ બધા બાળકો પરીક્ષા પછી જમી શકે એવી વ્યવસ્થા નથી અને અલગ અલગ જગ્યાએ જવું અને બધું થોડું અઘરું પડે અને પોતાના ગામ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી લગભગ સાંજ થઈ જાય। એટલે તમામ વિદ્યાર્થીઓને, દીકરા દીકરીઓને અહીંયા ઘર જેવું સાત્વિક સરસ ભોજન, એક સરસ વાતાવરણમાં ભોજન, કે એમને પરીક્ષાનું કોઈ ટેન્શન હોય, કોઈ સ્ટ્રેસ હોય એ પણ અહીંયા બાળકોમાં કોઈ દી દેખાતું નથી।